અમેરિકામાં ઇલીગલ ઇમિગ્રન્ટ્સ સામે ચાલી રહેલી સખત કાર્યવાહી વચ્ચે અસ્લાઇમ માંગનારા પાસેથી ભારે ભરકમ ફી વસૂલવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને વ્યાપક પાવર આપવાનો પ્રસ્તાવ રિપબ્લિકન સેન્ટર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે। આ પ્રસ્તાવમાં અસ્લાઇમ માટે એપ્લિકેશન કરનારા પાસેથી ઓછામાં ઓછા $1,000 ફી લેવાનું સૂચન કરાયું છે। જો કે બીજી તરફ ટ્રમ્પ 2.0માં આ પણ અસ્લાઇમ આપવાનું તો બંધ કરી જ દેવાયું છે। ત્યારે જે લોકો પહેલેથી જ અસ્લાઇમ માટે અરજી કરી છે તેમના માટે પણ મુશ્કેલી ઊભી કરવા માટે આ પ્રસ્તાવ લેવામાં નિર્ણય લેવાયો હોવાની ચર્ચા અત્યારે ચાલી રહી છે। ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ઈચ્છે છે કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ એ સેલ્ફ ડિપોર્ટેશનનો વિકલ્પ પસંદ કરી અમેરિકા છોડી દે, જેથી સરકારને ડિપોર્ટેશન પાછળ પૈસા અને સમય ન બગાડવા પડે। અને આ જ કારણે ટ્રમ્પ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ડરાવતા હોવાનો નિર્ણય એ લઈ રહ્યા છે અથવા તો તે વિવાદો કરી રહ્યા છે। બર્થ રાઇટ સિટીઝનશીપનો મામલો હોય કે પછી ક્રિમિનલ એલિયન એક્ટ્સ લાગુ કરવાની બાબત હોય કે પછી ક્રિમિનલની સાથે સાથે નોન ક્રિમિનલ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને પકડવાની વાત હોય, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની કાર્યવાહી સેલ્ફ ડિપોર્ટેશન માટે ગ્રાઉન્ડ તૈયાર કરવાની દિશા ચાલી રહી છે। અને હવે અસ્લાઇમ માટે ભારે અરજી કરનારાઓ પાસેથી ભારે ફી લેવા માટેનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે। $1,000ની ફીનો મુદ્દો રિપબ્લિકન નેતૃત્વવાળી હાઉસ જ્યુડિશરી કમિટી દ્વારા વિચારાધીન નવા કે વધારાયેલા ઇમિગ્રેશન ચાર્જનો એક ભાગ છે, કેમ કે પાર્ટી એ ટ્રમ્પના ડોમેસ્ટિક એજન્ટના કાયદામાં સામેલ કરવા માંગે છે। ઓફિસ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી સ્ટેટિસ્ટિક્સના લેટેસ્ટ આંકડા મુજબ વર્ષ 2023માં અમેરિકામાં લગભગ 54,000 વિદેશી નાગરિકોને અસ્લાઇમ આપવામાં આવ્યું હતું, જેમાં અફઘાનિસ્તાન અને વેનેઝુએલાના સિટીઝનની સંખ્યા નોંધપાત્ર વધારે હતી। પણ આ દેશોના નાગરિકો માટે પણ અસ્લાઇમ મેળવવું એક રીતે કહીએ તો ખૂબ જ અઘરું અથવા અશક્ય બની શકે છે। અફઘાનિસ્તાનીઓ માટે તો $1,000 એ તેના દેશમાં મળતી 1.5 વર્ષની સેલેરી બરાબર છે, જ્યારે વેનેઝુએલામાં $1,000 કમાવામાં લગભગ 3 મહિનાનો સમય લાગે છે। જો આ બિલ પાસ થઈ જશે તો અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે અસ્લાઇમ માટે એપ્લિકેશન કરનારા રેફ્યુજી પાસેથી પણ ચાર્જ લેવામાં આવશે। આ બિલમાં પેરોલ માટે $1,000, વર્ક પરમિટ માટે દર 6 મહિને $550 અને ગ્રીન કાર્ડ માટે જે સ્ટેટસ એડજસ્ટ કરવાનો છે તેના માટે $1,500 ચાર્જ લેવાનો પણ પ્રસ્તાવ એ આ વાતની અંદર મૂકવામાં આવ્યો છે। ચોંકાવનારી વાત તો એ પણ છે કે રિપબ્લિકન્સે આ બિલમાં બાળકને ફેડરલ કસ્ટડીમાંથી છોડાવવા માટે સ્પોન્સર કરવા માંગનાર પાસે તોતિંગ $6,500ની ફી લેવાનું સૂચન કર્યું છે। તેમાં પણ કહેવાયું છે કે જો બાળકોને ડિપોર્ટ કરવાનો ઓર્ડર આપવામાં આવેલો હોય અને તેમાંથી જો ડિપોર્ટ ન કરવામાં આવે અથવા ઓર્ડર કેન્સલ થાય તો $5,000 એ સરકાર પાછા આપી દેશે। જો કે અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલના સિનિયર ફેલો ઓરન રચિલને આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી એક વાત કહી હતી કે આ પ્રકારના પગલાંથી કોઈપણને સ્પોન્સર થવાની તૈયારી હવે આગામી સમયમાં નહીં દર્શાવે। જો કે આઈસ અને હોમલેન્ડ સિક્યુરિટીની અંદર નવા 10,000 કર્મચારીઓની ભરતી કરવા માટે પણ ફંડ ફાળવવાની પ્રપોઝલ એ આ બિલમાં મૂકવામાં આવી છે, જેમાં ફેડરલ ટ્રેડ કમિશનની અવિશ્વાસ સામેની બધી જ કાર્યવાહીને જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવા માટે ફંડ આપવા માટે પણ જણાવ્યું છે, જેનાથી સ્વતંત્ર એજન્સી માટે રેગ્યુલેટરી પાવર નહીં રહે એવો પ્રસ્તાવ આ વર્ષની શરૂઆતની અંદર અનેક બિલમાં પણ મુકાયો હતો। ટ્રમ્પના બોર્ડર ટોમ હોમન અને ટેક બિલિયનરોએ આખી આ ઘટનાની અંદર એલોન મસ્ક સહિતના જે બિલિયનર્સો છે તેમને સમર્થન આપ્યું છે। આ પહેલા ટ્રમ્પ સરકાર ફાઇનલ રિમૂવલ ઓર્ડર બાદ અમેરિકા ન છોડનારા લોકો પાસેથી રોજનો $998 દંડ વસૂલવા અંગે પણ પોતે વિચારી રહી છે અને તેવું જણાવી પણ ચૂકી છે। ટ્રમ્પે તો અમેરિકામાં રહેતા અનડોક્યુમેન્ટેડ લોકોના બાળકોને સ્કૂલમાં આપતા ફ્રી એજ્યુકેશનથી પણ સખતમાં સખત વાંધો છે અને સાથે જ મેડિકલ સહિતની અનેક મદદ જે લીગલ ઇમિગ્રન્ટ સુધી પહોંચવામાં આવી રહી છે તેનાથી પણ ડોનાલ્ડ ટ્રમ્પને વાંધો છે અને આ તમામ એ સેવાઓ બંધ કરવા માંગી રહ્યા છે। યુએસમાં હાલ અસ્લાઇમનો કેસ માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી હોતી અને અસ્લાઇમ માગનારાઓને જે મહત્તમ 5 વર્ષની જે પરમિટ ઇસ્યુ કરવામાં આવે છે, જેમાં
$520 ફી ચૂકવવાની હોય છે અને જો અસ્લાઇમનો કેસ એ 5 વર્ષમાં પૂરો ન થાય તો સરકારે નક્કી કરાયેલી ફી લઈને વર્ક પરમિટ રિન્યૂ પણ કરી આપતી હોય છે. જો કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને કમાણીનું સાધન બનાવવા માંગતા ટ્રમ્પ એ તેની એક પણ તક એ છોડવા નથી માંગતા અને ટ્રમ્પ જે કાયદો લાવવા માટે જો ખરાખરીનો ખેલ ખેલી રહ્યા છે અત્યારે અને જો એ કાયદો આવી ચૂક્યો તો વર્ક પરમિટ ધરાવતા અનડોક્યુમેન્ટ ઇમિગ્રન્ટ્સને દર 6 મહિને $550 રિન્યુઅલ માટે ચૂકવવા પડશે અને સાથે જ જો કોઈ પણ વ્યક્તિના ફાઇનલ રિમૂવલ ઓર્ડર સાઇન થઈ ચૂક્યા છે અને તે અમેરિકાની અંદર વસવાટ કરતા હશે તો રોજના $998 તેમને પણ અમેરિકન સરકારને ચૂકવવા પડશે. એટલે કે હવે અમેરિકાની અંદર રિપબ્લિકન પાર્ટી દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ એક એવો કાયદો લાવી રહ્યા છે કે જેના કારણે અમેરિકાએ અમેરિકન નાગરિકો પાસેથી અથવા તો વિદેશના નાગરિકો પાસેથી રોજ $1 કરોડનું ફંડ એ લે અને જેનાથી અમેરિકન સરકાર એ ચાલે. તમારું શું માનવું છે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને તમે શું માની રહ્યા છો? શું ખરા અર્થની અંદર અસ્લાઇમ માગનારાઓ પાસે આ પ્રકારની ડોલર્સની અંદર ઇન્કમ લેવી જોઈએ, આ પ્રકારની રૂપિયાની માગણી કરવી જોઈએ કે કેમ? જો તમે આ વાત સાથે કેટલા સહમત છો અને કેટલા નથી તે જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.